વેલકમ ટુ એસ્પિરન્ટ્સ પીએસઆઈ કોન્સ્ટેબલ પ્રીવિયસ યર્સ પેપર સિરીઝમાં આપણે પીએસઆઈના 2 પેપર જોઈ ગયા. ત્રીજું સ્ટાર્ટ કરી ચૂક્યા હતા અને તેમાં પણ 75 જેટલા ક્વેશ્ચન આપણે જોઈ ગયા છે જીકેના. હવે આમાં આગળ વધીએ. 75 પછીથી સંયુક્ત રાષ્ટ્રનું ખતપત્ર ક્યારે તૈયાર થયું હતું? ઓગસ્ટ 1944, એપ્રિલ 1945, ઓક્ટોબર 1945 કે પછી ઓક્ટોબર 1944? તો તે તૈયાર થયું હતું એપ્રિલ 1945માં. સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા UNO તરીકે જેને આપણે ઓળખીએ છીએ, યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન, તેની સ્થાપના પહેલા દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન થઈ હતી. સ્થાપનાની પહેલ જે હતી તે શરૂ થઈ હતી દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન. યાલ્ટા કોન્ફરન્સ જે ફેબ્રુઆરી 1945માં ત્રિપક્ષીય નીતિ નિર્ધારિત થઈ. ક્યારે યોજાઈ હતી? યાલ્ટા કોન્ફરન્સ યોજાઈ હતી ફેબ્રુઆરી 1945માં યોજાઈ હતી અને તેમાં એક ત્રિપક્ષીય નીતિ નિર્ધારિત થઈ હતી. ત્યારબાદ 1945માં સંયુક્ત રાષ્ટ્રનું સંસ્થાનું એક ખતપત્ર, એટલે કે જેને ચાર્ટર તરીકે આપણે ઇંગ્લિશમાં ઓળખીએ, ખતપત્ર, તે તૈયાર થયું એપ્રિલ 1945માં. ખતપત્ર તૈયાર કરનારી બેઠક સેન ફ્રાન્સિસ્કો કોન્ફરન્સ તરીકે ઓળખાય છે. 25 એપ્રિલથી લઈને જૂન 1945 દરમિયાન યોજાઈ હતી. સેન ફ્રાન્સિસ્કો કોન્ફરન્સ ક્યારે યોજાઈ હતી? 25 એપ્રિલથી લઈને 26 જૂન દરમિયાન યોજાઈ. અને ત્યારબાદ યુએને 24 ઓક્ટોબર 1945ના રોજ 24 ઓક્ટોબર 1945ના રોજ તેને સ્થાપના કરવામાં આવી. યુએનની સ્થાપના ક્યારે થઈ? 24 ઓક્ટોબર 1945. ખતપત્ર ક્યારે તૈયાર થયું હતું? એપ્રિલ 1945માં. કઈ બેઠકમાં? સાન ફ્રાન્સિસ્કો કોન્ફરન્સમાં. એના પહેલાં એક ત્રિપક્ષીય નીતિ નિર્ધારિત થઈ હતી. તે ક્યારે થઈ હતી? તો એ યાલ્ટા કોન્ફરન્સમાં થઈ હતી અને ફેબ્રુઆરી 1945માં યાલ્ટા કોન્ફરન્સ યોજાઈ હતી. FAO એટલે કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, તેનું મુખ્ય મથક ક્યાં આગળ આવેલું છે? કઈ જગ્યાએ આવેલું છે? દિલ્હી, જકાર્તા, લંડન કે પછી રોમ? તો તે આવેલું છે રોમમાં. FAO ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન એ સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશનની એક વિશેષ એજન્સી છે. તેની સ્થાપના 16 ઓક્ટોબર 1945ના રોજ થઈ હતી. યુએનની સ્થાપના ક્યારે થઈ હતી? 24 ઓક્ટોબર, આપણે હમણાં જોયું, બરાબર, 24 ઓક્ટોબર 1945. FAOની થઈ હતી 16 ઓક્ટોબર 1945. FAOનું મુખ્ય મિશન છે કે જગતમાંથી એટલે કે દુનિયામાંથી ભૂખમરી દૂર કરવી અને ખાદ્ય સુરક્ષાને સ્થાપિત કરવી. તે મુખ્ય લક્ષ્ય છે. સસ્તું પોષણયુક્ત આહાર ઉપલબ્ધ કરાવવો બધા માટે અને કૃષિ વિકાસને ટેકો આપવો. FAOનું મુખ્યાલય છે ઇટલીના રોમ ખાતે. ઇટલીનું જે રોમ શહેર છે ત્યાં આગળ આવેલું છે તેનું મુખ્યાલય. વિશ્વ બેંકની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? 1946, 1945, 1947 કે પછી 1952? તો તેની સ્થાપના થઈ હતી 1945માં. વર્લ્ડ બેંક એટલે કે વિશ્વ બેંક એ આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા છે અને વિકાસલક્ષી દેશોને ઋણ તથા ટેકનિકલ સહાયને પૂરી પાડે છે. તેનું મૂળ નામ હતું ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ, IBRD, ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ. વર્લ્ડ બેંકનું મૂળ નામ હતું. તેનો ઉદ્દેશ્ય હતો WW2 એટલે કે વર્લ્ડ વોર 2 પછીના દેશોમાં પુનઃનિર્માણ અને વિકાસ માટે મદદરૂપ થવાનું. સ્થાપના તો તેની ઘોષણા કરવામાં આવી 1944ના બ્રેટન વુડ્સ સંમેલન ખાતે. કયું સંમેલન છે? બ્રેટન વુડ્સ સંમેલન. સેન ફ્રાન્સિસ્કો કોન્ફરન્સમાં શું થયું હતું? ખતપત્ર તૈયાર કરવામાં આવ્યું હતું. શેનું? UNOની સ્થાપના માટેનું ખતપત્ર. વર્લ્ડ બેંક માટેની સ્થાપનાની ઘોષણા ક્યારે થઈ? 1944માં બ્રેટન વુડ્સ સંમેલનમાં થઈ. આધિકારિક રીતે કાર્યરત થઈ 27 ડિસેમ્બર 1945ના રોજ. UN ક્યારે થયું કાર્યરત? સ્થાપના ક્યારે થઈ? 24 ઓક્ટોબર. FAO એટલે કે ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન 16 ઓક્ટોબર. પછી વર્લ્ડ બેંક
તે ક્યારે થઈ? તો 27 ડિસેમ્બર 1945. આ બધી છે 1945, બરાબર. વર્લ્ડ બેંક 27 ડિસેમ્બર, FAO 16 ઓક્ટોબર, UN 24 ઓક્ટોબર. વર્લ્ડ બેંક એ વિશ્વ બેંક જૂથ એટલે કે વર્લ્ડ બેંક ગ્રુપનો એક ભાગ છે. નામ એટલે કે NAM એ સંગઠનનું પૂરું નામ શું છે? નોર્થ એટલાન્ટિક મુવમેન્ટ, નોર્થ એશિયન મુવમેન્ટ, નોર્થ એલાઇડ મુવમેન્ટ કે પછી આમાંથી એક પણ નહીં? તો તેનું પૂરું નામ છે આમાંથી એક પણ નહીં. નામનું પૂરું નામ છે નોન અલાઇન મુવમેન્ટ એટલે કે અનિબંધ ચળવળ. આ સંગઠન જે છે તે શીત યુદ્ધ દરમિયાન બન્યું હતું અને ઘણા દેશોએ અમેરિકા અથવા તો રશિયા કોઈ એક તરફ ન રહેવાને જ્યારે શીત યુદ્ધ ચાલુ હતું, બરાબર, ત્યારે આખી દુનિયા મોસ્ટલી 2 પાર્ટમાં વેચાઈ ગઈ હતી. એક હતું અમેરિકા અને બીજું હતું રશિયા. શીત યુદ્ધ આ 2 દેશો વચ્ચે ચાલુ હતું. દુનિયાના બધા દેશો પોતપોતાને લાગતા વળગતા એટલે કે પોતાને જ્યાં ફાયદો મળ્યો એ પાર્ટમાં વહેંચાઈ ગયા, બરાબર. પરંતુ અમુક દેશો જે હતા જેમ કે ભારત પોતે પણ તટસ્થ રહ્યું હતું, બરાબર. તો આ રીતે અમુક દેશો તટસ્થ રહ્યા હતા. નામ જેનું પૂરું નામ છે નોન અલાઇન મુવમેન્ટ, તે સ્થાપના થઈ હતી 1961 દરમિયાન. બેલગ્રેડ, યુગોસ્લાવિયા તે સ્થળ ખાતે સ્થાપના કરવામાં આવી હતી અને નામના સંસ્થાપક નેતાઓમાં ભારતના વડાપ્રધાન જે હતા જવાહરલાલ નહેરુ તે પણ હતા. આ કોના માટે સ્થાપના કરવામાં આવી હતી? તો આ એ લોકો દ્વારા કરવામાં આવી હતી જે લોકો શીત યુદ્ધમાં ભાગ નહોતો લીધો કાં તો પછી આ જે 2 દેશો છે એ 2માંથી એક પણ તરફ નહોતા રહ્યા અને તટસ્થ રહ્યા હતા. એ દેશોએ સ્થાપના કરી હતી નોન અલાઇન મુવમેન્ટની. કયા કલાકારને સૌપ્રથમ દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો હતો? પહેલો પૃથ્વીરાજ કપૂર, દેવકી રાણી, કાનન દેવી કે પછી BN સરકાર? તો સૌપ્રથમ દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળ્યો હતો દેવકી રાણીને. દાદા સાહેબ ફાળકે એવોર્ડ એ ભારતીય સિનેમાનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ છે. લાઈફ ટાઈમ અચીવમેન્ટ માટે આપવામાં આવે છે. લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવે છે દાદા સાહેબ ફાળકેમાં. તે સ્થાપના કરવામાં આવી 1969માં એટલે કે 1969થી તેને આપવાની શરૂઆત થઈ. સૌ પ્રથમ મેળવનારા હતા દેવકી રાણી. 1969માં મેળવ્યો હતો. તેઓ ભારતીય સિનેમાની લોકપ્રિય અભિનેત્રી અને નિર્માતા રહી હતી. તેઓ અનેક મ્યુટ ફિલ્મો અને ટોકી ફિલ્મોમાં એટલે કે જેમાં સંવાદ હોય તે અને જેમાં ન હોય તે બંને ફિલ્મોમાં તેમને અભિનય કર્યો છે. એવોર્ડ દર વર્ષે આપવામાં આવે છે અને ફિલ્મ ક્ષેત્રે પ્રદાન કરેલા જીવનભરના તેમના યોગદાનને આધારે આપવામાં આવે છે. લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ દાદા સાહેબ ફાળકે, બરાબર. નેક્સ્ટ જોઈએ મૂર્તિ દેવી એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંલગ્ન છે? શાસ્ત્રીય સંગીત, રંગમંચ લક્ષી કલા, પત્રકારત્વ કે પછી સાહિત્ય? તો એ સંલગ્ન છે સાહિત્ય સાથે. મૂર્તિ દેવી એવોર્ડ જે છે તે ભારતનો એક પ્રતિષ્ઠિત સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવતો એવોર્ડ છે. જ્ઞાનપીઠ ટ્રસ્ટ દ્વારા તેને આપવામાં આવે છે, એનાયત કરવામાં આવે છે. દરેક વર્ષે ભારતીય ભાષામાં લખાતા આધ્યાત્મિક, તત્વજ્ઞાન અને જીવનના મૂલ્યો પર આધારિત એવા શ્રેષ્ઠ સાહિત્ય માટે આપવામાં આવે છે અને તેની શરૂઆત થઈ હતી 1965માં. INS એ શું છે? INS આ શું છે? આધુનિક રાઇફલ છે, સાયન્સ એકેડેમી છે, સ્પેસ શટલ છે કે પછી એક પણ નહીં? તો એ છે સાયન્સ એકેડેમી. તેનું પૂરું નામ છે ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમી. INSA ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમી. 1935માં તેની સ્થાપના કરવામાં આવી. કઈ જગ્યાએ? ન્યૂ દિલ્હીમાં સ્થાપના થઈ. તેનું મુખ્ય મથક છે ન્યૂ દિલ્હીમાં. મુખ્ય કાર્ય છે વૈજ્ઞાનિક સંશોધનોને પ્રોત્સાહન આપવાનું અને વૈજ્ઞાનિકોને માન્યતા આપવાની. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતનું પ્રતિનિધિત્વ આ સંસ્થા દ્વારા જ કરવામાં આવે છે. સૌપ્રથમ મ્યુચ્યુઅલ ફંડ કોણે શરૂ કર્યું હતું? GIC, UTI, SBI કે પછી LIC? તો ભારતમાં સૌપ્રથમ મ્યુચ્યુઅલ ફંડ શરૂ કર્યું હતું UTIએ.
યુટીઆઈનું પૂરું નામ છે યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના 1963માં કરવામાં આવી હતી. ભારતનું પ્રથમ મ્યુચ્યુઅલ ફંડ શરૂ કરનારી કંપની છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય છે સામાન્ય નાગરિકોને નાની રકમથી રોકાણ કરવાની તક આપવી. હાલમાં દેશમાં ઘણા ખાનગી કંપનીઓ અને સરકારી મ્યુચ્યુઅલ ફંડ સેવાઓ આપનારી કંપનીઓ છે. ભારતનો પહેલો માનવ વિકાસ અહેવાલ કયા વર્ષે બહાર પાડવામાં આવ્યો? એપ્રિલ 2001, 2002, 2000 કે પછી 2003? હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ HDR ક્યારે બહાર પાડવામાં આવ્યો? તો એ છે એપ્રિલ 2002માં સૌ પ્રથમવાર બહાર પાડવામાં આવ્યો. ભારતનો નેશનલ હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ NHDR 2002થી શરૂ થયો. તે અહેવાલ જે હતો તે પ્લાનિંગ કમિશન દ્વારા તૈયાર કરવામાં આવતો હતો. અત્યારે પ્લાનિંગ કમિશન રદ થઈને એના જગ્યાએ કામ કરે છે નીતિ આયોગ. પહેલાં હતું પ્લાનિંગ કમિશન જેને આ રિપોર્ટ તૈયાર કર્યો હતો. રાજ્યોના વિકાસ દર, આરોગ્ય, શિક્ષણ, જીવન જીવવાની સ્થિતિ, આ બધા પરિમાણોને ધ્યાનમાં રાખીને આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. કયા કયા પરિમાણો હતા? વિકાસનો દર, આરોગ્ય, શિક્ષણ અને જીવન જીવવાની સ્થિતિ. કયા રાજ્યમાં તાંબાનું ભંડાર જે છે તે સૌથી વધુ છે? ઝારખંડ, ગુજરાત, રાજસ્થાન કે પછી છત્તીસગઢ? તો રાજસ્થાનમાં સૌથી વધારે તાંબુ મળી આવે છે. રાજસ્થાનનો ખેતડી વિસ્તાર આપણે પ્રાચીન ભારતના ઇતિહાસથી લઈને ભૂગોળ બંને સબ્જેક્ટમાં તમને આ વસ્તુ જોવા મળશે. પ્રાચીન ઇતિહાસથી શરૂ થશે તે ભૂગોળ સુધી, બરાબર. ખેતડી વિસ્તાર જ્યાં તાંબુ સૌથી વધારે મળી આવ્યું છે પ્રાચીન સમયથી. સૌથી વધારે તાંબાનો ભંડોળ ભારતમાં આ ક્ષેત્રમાં રહેલો છે. અહીં ભારતની સૌથી જૂની અને સૌથી મોટી કોપર માઇનિંગ કંપની, જેને હિન્દુસ્તાન કોપર લિમિટેડ તરીકે ઓળખીએ છીએ, આ કંપની અહીંયા આગળ કામ કરે છે. તાંબાનો ઉપયોગ મુખ્યત્વે વીજળીના તાર, મશીનો તથા ઇલેક્ટ્રોનિક્સ અને ઘર બનાવવામાં થાય છે. રિઝર્વ બેંકના પ્રથમ ગવર્નર કોણ હતા? ઓસ્બર્ન સ્મિથ, CD દેશમુખ, BK મિન્હાસ કે પછી જ્હોન સ્મિથ? તો RBI એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પ્રથમ ગવર્નર હતા ઓસ્બર્ન સ્મિથ. 1 એપ્રિલ 1935ના રોજ RBIની સ્થાપના કરવામાં આવી હતી. પ્રથમ ગવર્નર તરીકે ઓસ્બર્ન સ્મિથ એક બ્રિટિશ અધિકારીની નિમણૂક કરવામાં આવી. આઝાદી પછી 1943માં પ્રથમ ભારતીય ગવર્નર બન્યા હતા તે હતા CD દેશમુખ. તે પ્રથમ ભારતીય બન્યા હતા જે RBIના ગવર્નર તરીકે સેવા આપી હતી. શતરંજનો જન્મદાતા દેશ કયો છે? USA, રશિયા, ભારત કે પછી ઇંગ્લેન્ડ? તો શતરંજનો જન્મદાતા દેશ છે ભારત. શતરંજ જેને મૂળ સ્વરૂપ ચતુરંગ તરીકે ભારતમાં વિકસ્યું હતું. ચતુરંગ ચતુર્ભુજ પદ્ધતિ પર આધારિત એક પ્રાચીન રમત હતી જેમાં પાસા, ઘોડા, હાથી, રાજા વગેરે જેવા પાત્ર હતા. ધીરે ધીરે આ રમત પર્શિયા અને યુરોપ સુધી પહોંચી તે ત્યાં શતરંજ તરીકે ઓળખાય. આજે તેને ભારતની પ્રાચીન રમત તરીકે માન્યતા મળે છે. પ્રથમ જે ક્રિકેટ વિશ્વ કપ થયો તેનું નામ શું હતું? પ્રુડેન્શિયલ કપ, કોકાકોલા કપ, રિલાયન્સ કપ કે પછી વિલ્સ કપ? તો પ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપ હતો તેનું નામ હતું પ્રુડેન્શિયલ કપ. એક કંપનીએ સ્પોન્સર કર્યો હતો જેનું નામ હતું પ્રુડેન્શિયલ. યોજાયો હતો 1975માં ઇંગ્લેન્ડમાં. આ સ્પર્ધા પ્રુડેન્શિયલ કંપનીની સ્પોન્સરશિપ હેઠળ યોજાઈ હતી, તેથી તેને પ્રુડેન્શિયલ વર્લ્ડ કપ કહેવામાં આવ્યો. આ મેચ 60 ઓવરના ફોર્મેટમાં રમવામાં આવી હતી. અત્યારે જે 50-50 એટલે કે 50 ઓવરના ફોર્મેટમાં રમવામાં આવે છે ODI, એ પહેલાં 60ની હતી અને પ્રથમ વર્લ્ડ કપ જે યોજાયો તે 60 ઓવરનો યોજાયો હતો. પ્રથમ વિશ્વકપના વિજેતા દેશ હતો વેસ્ટ ઇન્ડિઝ. નીચેનામાંથી કોણ નિશાનેબાજ સ્પર્ધા સાથે સંકળાયેલા છે? અંજલિ ભાગવત, સાનિયા નેહવાલ, સાનિયા મિર્ઝા કે પછી કિરણ શેખાવત? તો નિશાનેબાજ સાથે સંકળાયેલા વ્યક્તિ છે અંજલિ ભાગવત. અંજલિ ભાગવત ભારતના પ્રખ્યાત શૂટર એટલે કે રાઇફલ નિશાનેબાજ છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમણે ઘણા એવોર્ડ જીતેલા છે. તેમણે કોમનવેલ્થ ગેમ્સ અને વર્લ્ડ કપમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કરેલું છે. સાનિયા મિર્ઝા એ ટેનિસ સાથે સંકળાયેલા છે. સાનિયા નેહવાલ બેડમિન્ટન,
કિરણ શેખાવત એ નૌકાદળના એક અધિકારી છે અને શહીદ થયેલા પ્રથમ નૌકાદળના મહિલા અધિકારી છે. પ્રથમ મહિલા નૌકાદળના અધિકારી જે શહીદ થયા હોય તે છે કિરણ શેખાવત. ક્રિકેટના ઇતિહાસમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પ્રથમ ટેસ્ટ મેચ ક્યારે અને કયા દેશ વચ્ચે રમાઈ હતી? 1979 ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ, 1977 ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ, 1979 ઓસ્ટ્રેલિયા દક્ષિણ આફ્રિકા કે પછી 1980 ઇંગ્લેન્ડ વેસ્ટ ઇન્ડિઝ. તો તે રમાઈ હતી ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે 1877માં. બરાબર. આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટની પ્રથમ મેચ 15 માર્ચ 1877ના રોજ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ જે ઓસ્ટ્રેલિયામાં આવેલું છે ત્યાં આગળ રમાઈ હતી. આ મેચને ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ અધિકૃત ટેસ્ટ મેચ તરીકે માન્યતા અપાઈ છે. ઓસ્ટ્રેલિયા આ મેચમાં વિજય મેળવ્યો હતો. ઓસ્ટ્રેલિયાના ચાર્લ્સ બ્રેડમેન તથા બ્રેડમેને પ્રથમ સદી ફટકારી હતી. કુલ 165 રન કર્યા હતા. ICC ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ તેની સ્થાપના 1909માં કરવામાં આવી. વર્લ્ડ કપની શરૂઆત થઈ 1975માં. હાલમાં જ ઉપર જ જોયું આપણે ક્વેશ્ચન. ODIની પ્રથમ મેચ 1971માં રમાઈ. 1971 પહેલાં માત્ર ટેસ્ટ મેચ રમાતી હતી. જે પ્રથમ મેચ હતી તે પણ હતી ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની જ ODI મેચ. તથા પ્રથમ T20 મેચ 2005માં રમાઈ. તે રમાઈ હતી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે. સુપરસોનિક શબ્દ શેના માટે વપરાય છે? કોના માટે વપરાય છે? હવાની ગતિ, અવાજની ગતિથી વધારે ગતિ માટે કે પછી ત્રણમાંથી એક પણ નહીં? તો સુપરસોનિક જે વપરાય છે તે અવાજની ગતિ કરતાં વધુ ગતિ હોય તેને આપણે સુપરસોનિક કહીએ છીએ. સુપરસોનિક શબ્દ એવો સંકેત આપે છે કે કોઈ વસ્તુનો અવાજની ગતિ કરતાં વધુ ઝડપે ચાલી શકે. અવાજની ગતિ લગભગ 343 મીટર પર સેકન્ડ હોય છે. જ્યારે કોઈ વિમાન કે પછી ઓબ્જેક્ટ આ ઝડપને પાર કરે ત્યારે તેને આપણે સુપરસોનિક ઝડપ કહીએ છીએ. સુપરસોનિક વિમાનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કોન્કોર્ડ, F-22 રેપ્ટર વગેરે. 1 મેક એટલે કે અવાજની ગતિ થાય. અવાજની ગતિ કેટલી છે? 443 મીટર પર સેકન્ડ. 443 મીટર પર સેકન્ડ એટલે 1 મેક. બરાબર. આ અવાજની ગતિ છે. સુપરસોનિકની ગતિ ક્યારે કહેવાય સુપરસોનિક છે? તો કે 1 મેક કરતાં વધુ ઝડપ ધરાવતું હોય ત્યારે. સુશીલ કુમાર કઈ રમત સાથે સંકળાયેલા છે? સ્વિમિંગ, વેઇટલિફ્ટિંગ, કુસ્તી કે પછી બેડમિન્ટન? સુશીલ કુમાર જે છે તે કુસ્તી સાથે સંકળાયેલા છે. સુશીલ કુમાર એક ભારતીય કુસ્તીબાજ છે જેમને ભારતને અનેક આંતરરાષ્ટ્રીય મેડલ અપાવ્યા છે. 2008માં બેઇજિંગ ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ, 2012 લંડન ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ, રાજીવ ગાંધી ખેલ રત્ન, પદ્મશ્રી, અર્જુન એવોર્ડ વગેરે એવોર્ડથી તેમને નવાજવામાં આવેલા છે. ભારતના સૌથી સફળ કુસ્તીબાજ, ઓલિમ્પિક કુસ્તીબાજોમાંના તેમનું સ્થાન છે. ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? 25, 20, 18 કે પછી 35? તો એ છે 35 વર્ષ હોવી જોઈએ રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી ઉંમર. બંધારણના અનુચ્છેદ 58 હેઠળ રાષ્ટ્રપતિ બનવા માટેની લાયકાતો નિર્ધારણ કરવામાં આવી છે. કલમ 58માં જે લાયકાતો છે રાષ્ટ્રપતિની બનવા માટે તેને મેન્શન કરવામાં આવી છે, તેને દર્શાવેલી છે. ઓછામાં ઓછી ઉંમર 35 વર્ષની હોવી જોઈએ. ભારતીય નાગરિક હોવો જોઈએ. લોકસભાના સભ્ય તરીકે ચૂંટવાની લાયકાત ધરાવતા હોવા જોઈએ. સરકાર દ્વારા નક્કી કરાયેલા અન્ય પદ પર કાર્યરત હોવો જોઈએ નહીં. અને રાષ્ટ્રપતિ એ ભારતનો સર્વોચ્ચ ભારતનું બંધારણીય પદ છે રાષ્ટ્રપતિ. રુસ્તમે હિન્દ આ બિરુદ કોને મળ્યું હતું? અભિનવ બિંદ્રા, સુશીલ કુમાર, દારાસિંહ કે પછી યોગેશ્વર દત્ત? તો તે મળ્યું હતું દારાસિંહને. દારાસિંહ એ પ્રસિદ્ધ પહેલવાન કુસ્તીબાજ હતા અને બાદમાં તેમને અનેક ફિલ્મોમાં પણ અભિનેતા તરીકે કામ કરેલું છે. રુસ્તમે હિન્દનું બિરુદ તેમને 1954માં મળ્યું હતું. આ બિરુદ તેમને શ્રેષ્ઠ રેસલર તરીકે ભારતના શ્રેષ્ઠ રેસલર તરીકે આપવામાં આવતું હતું.
દારાસિંહે અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય મુકાબલાઓ જીત્યા અને ફિલ્મ જગતમાં તેઓ હનુમાનજીના પાત્ર માટે ઘણા પ્રખ્યાત છે. ભારતીય રાષ્ટ્રીય પંચાંગ અનુસાર પ્રથમ માસ કયો છે? ચૈત્ર, પોષ, કારતક કે પછી ફાગણ? તો પ્રથમ માસ છે ચૈત્ર. સરકારે 1957માં સ્વદેશી પંચાંગ એટલે કે ભારતીય રાષ્ટ્રીય પંચાંગ ઇન્ડિયન નેશનલ કેલેન્ડર સ્વીકાર્યું. આ પંચાંગ શક સંવત પર આધારિત છે. તેનો પ્રથમ મહિનો ચૈત્ર ગણાય છે. ચૈત્ર માસ સામાન્ય રીતે એપ્રિલ અને માર્ચ મહિનામાં શરૂ થાય છે. હાલમાં ચાલી રહ્યો છે. આ પંચાંગનો ઉપયોગ વૈજ્ઞાનિક તથા ઔપચારિક દસ્તાવેજોમાં થાય છે. એન્ટીબાયોટિક્સ કોને નષ્ટ કરે છે? બેક્ટેરિયા, વાયરસ, ફૂગ કે પછી પ્રજીવક? નામમાં જ છે જવાબ એનો. તો એ બેક્ટેરિયાને નષ્ટ કરશે. એન્ટીબાયોટિક્સ એવી દવા છે જે ખાસ કરીને બેક્ટેરિયા પરથી થતા ચેપ સામે અસરકારક છે. એન્ટીબાયોટિક્સ વાયરસ સામે અસરકારક નથી. એટલે કે સામાન્ય રોગ જેમ કે મોસમી ઉધરસ, ફ્લૂ વગેરે જેવી બીમારીઓમાં તેનો ઉપયોગ અનયોગ્ય છે. કેટલીક એન્ટીબાયોટિક્સ ફૂગ સામે પણ અસર કરી શકે છે, પણ ફંગસ એના માટે એક અલગ દવાઓ છે જેને આપણે એન્ટીફંગલ તરીકે ઓળખીએ છીએ. ક્રિકેટની રમતમાં બોલર દરેક બોલે વિકેટ પાડે એટલે કે વિકેટ ખેરવે તો છેલ્લા નંબરનો કયો ખેલાડી હશે જે નોટ આઉટ રહેશે? 9, 8, 7 કે પછી 11? તો આન્સર આવશે 8. કુલ 11 ખેલાડી હોય અને 2 ખેલાડી ગ્રાઉન્ડ પર હોય. બરાબર. દરેક બોલ પર બોલર વિકેટ લે તો 10 બેટ્સમેન આઉટ થાય અને 11મો ખેલાડી બેટિંગ માટે આવે ત્યારે તે ચલો અહીંયા થોડું કન્ફ્યુઝિંગ લખ્યું છે, આપણે અલગ રીતે સમજીએ. એક ઓવર હોય તેમાં 6 બોલ હોય. બરાબર. 3, 4, 5 અને 6 બોલ હોય. પહેલા બોલ પર 2 જણા આવશે સ્ટ્રાઇક માટે. અહીંયા આઉટ થશે 3 આવશે, 4, 5, 6, 7. બરાબર. પહેલા બોલ પર આઉટ થયો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, 7મા સુધી આવી ગયા આપણે. બરાબર. હવે આ જે 7મા આઉટ થયો એના પછી આવશે 8મો, પણ ઓવર ચેન્જ થઈ જશે. ઓવર ચેન્જ થશે, તેનાથી સ્ટ્રાઇક ચેન્જ થઈ જશે. બરાબર. એટલે હવે જે બીજા નંબરનો ખેલાડી હતો તે આવશે સ્ટ્રાઇક પર અને તે આઉટ થશે પહેલા બોલ પર, બીજો, ત્રીજો. બરાબર. અહીંયા 7, 8, 9 અને 10 લોકો આઉટ થશે. પરંતુ આજે 8 નંબરનો ખેલાડી આવ્યો એ તો સ્ટ્રાઇક પર જ નહીં આવે, એટલે 8મા નંબરનો ખેલાડી. બરાબર. કલ્પસૂત્ર એ કયા ધર્મનો ગ્રંથ છે? બૌદ્ધ, જૈન, બૌદ્ધ, હિન્દુ, શીખ કે પછી જૈન? તો એ જૈન ધર્મનો ગ્રંથ છે. કલ્પસૂત્ર જૈન ધર્મનો મહત્વપૂર્ણ ગ્રંથ છે. આ ગ્રંથમાં ભગવાન મહાવીર અને અન્ય તીર્થંકરોનું જીવનનું વર્ણન કરવામાં આવેલું છે. ખાસ કરીને પર્યુષણ જે પર્વ હોય છે તે જૈન સંપ્રદાય માટે ઘણો પવિત્ર ગણાય છે. પર્યુષણ પર્વ, અને એ સમયે તેનું વાંચન કરવામાં આવે છે કલ્પસૂત્રનું. કલ્પસૂત્રની રચના ભદ્રબાહુ સ્વામીએ કરી હતી. કઈ 2 નદીઓ વચ્ચેનો પ્રદેશને આપણે લાટ પ્રદેશ કહીએ છીએ? હિરત અને ભોગાવો, ઓરસંગ અને મહી, મહી અને રેવા કે પછી વાત્રક અને શેરડી? તો મહી અને રેવા નદીનો વચ્ચેનો જે ભાગ છે તેને આપણે લાટ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. લાટ પ્રદેશ એ ગુજરાતના દક્ષિણ ભાગમાં માટે વપરાતું નામ હતું. આ પ્રદેશ મહી નદી એટલે કે મહીસાગર નદી એ ઉત્તર તરફથી આવતી અને નર્મદા નદી જે દક્ષિણમાંથી આવે છે જેને રેવા તરીકે પણ ઓળખીએ છીએ તેની વચ્ચે આવેલો છે. આજે જે વિસ્તાર દક્ષિણ ગુજરાત તરીકે ઓળખાય છે, ભરૂચ, નર્મદા, સુરત આ જિલ્લાઓનો સમાવેશ લાટ પ્રદેશમાં થાય છે. લાટ પ્રદેશમાં વાણિજ્યિક, સાંસ્કૃતિક વિકાસ અને જૈન ધર્મનો પ્રભાવ વિશેષ રહ્યો. આ પ્રદેશ પૌરાણિક તથા ઐતિહાસિક દ્રષ્ટિએ અગત્યનો ગણાય છે. મોઢેરાનું સૂર્ય મંદિર કોના સમયમાં બંધાયું હતું? કુમારપાળ, વીર ધવલ, વિસલદેવ, અહીંયા પી નહીં વા આવશે, વિસલદેવ કે પછી ભીમદેવ પહેલો? તો તે બંધાયું હતું ભીમદેવ પહેલાના સમયમાં, સોલંકી યુગમાં. મોઢેરાનું પ્રસિદ્ધ સૂર્ય મંદિર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું છે. સોલંકી વંશના ભીમદેવ પ્રથમ દ્વારા 1022માં
તેને બાંધવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ભીમદેવ પહેલો સોલંકી વંશનો શાસક હતો. તેને ચાલુક્ય ભીમદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. મોઢેરાનું સૂર્ય મંદિર સૂર્ય ભગવાનને સમર્પિત છે. ત્યાં સ્થાપત્ય કલાના ચુસ્ત નકશા તેમજ વિભિન્ન ખોડાવાળો છે. આ મંદિર જે છે તે ભારત સરકાર દ્વારા સંરક્ષિત સ્મારક તરીકે જાહેર કરાયું છે. ત્યારબાદમાં તેના યુગમાં ધાર્મિક પરંતુ આસ્થાનું સ્થાન છોડો. આ શું છે ખબર? આ એક્સ્ટ્રા લખેલું છે. આ મંદિરમાં સૂર્યકુંડ એ અત્યંત વિખ્યાત છે. મંદિરની આસપાસમાં સૂર્યકુંડ બનાવેલા છે તે પ્રખ્યાત છે. મેઇન વસ્તુ ભીમદેવ પ્રથમે બનાવ્યું હતું 1022માં સોલંકી કાળ દરમિયાન. ચાલુક્ય ભીમદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમને ભગવાન સૂર્યને સમર્પિત છે અને સંરક્ષિત સ્મારક જાહેર કરેલું છે. વિશ્વમાં સૌથી મોટો ખંડ કયો છે? અમેરિકા, યુરોપ, એશિયા કે પછી ઓસ્ટ્રેલિયા? તો સૌથી મોટો ખંડ છે એશિયા ખંડ. એશિયા ખંડ ધરતીનો સૌથી મોટો અને સૌથી વધુ વસ્તી ધરાવતો ખંડ છે. કુલ વિસ્તારની વાત કરીએ તો એશિયાનો વિસ્તાર લગભગ 4.5 કરોડ ચોરસ કિલોમીટર એટલે કે 44.58 બિલિયન સ્ક્વેર કિલોમીટર જેટલો છે. એશિયા ખંડની કુલ વસ્તી એ લગભગ 60% જેટલી છે. દુનિયાની 60% જેટલી વસ્તી માત્ર એશિયા ખંડમાં છે. આ વિશ્વના સૌથી ઊંચા પર્વત કે માઉન્ટ એવરેસ્ટ, સૌથી ઊંડું જળાશય મૃત સાગર એટલે કે ડેડ સી વગેરે એશિયા ખંડમાં આવેલા છે. ચીન, જાપાન, ભારત, રશિયા, સાઉદી અરેબિયા, ઈરાન, ઇન્ડોનેશિયા વગેરે જેવા મહત્ત્વના દેશો પણ આ ખંડમાં આવેલા છે. ગુજરાતના ઇતિહાસમાં ગુજરાતના અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે? કુમારપાળ, ભીમદેવ, સિદ્ધરાજ કે પછી અજયપાળ? તો કુમારપાળને ગુજરાતના અશોક તરીકે ઓળખવામાં આવે છે. કુમારપાળ એ સોલંકી વંશના મહાન શાસકોમાંના એક છે. તેમને શાંતિપ્રિય, ધર્મપ્રેમી શાસક અને ગુજરાતના અશોક તરીકે ઓળખવામાં આવે છે. તેમણે સમ્રાટ અશોકની જેમ બૌદ્ધ ધર્મ અપનાવીને ધર્મ અને શાંતિના માર્ગે ચાલ્યા. કુમારપાળે જૈન ધર્મ અપનાવ્યો હતો પણ તેઓ પોતાના રાજ્યમાં જૈન ધર્મને જે રીતે સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો અને ધર્મ અને શાંતિના માર્ગે ચાલ્યા તે જ રીતે કુમારપાળે જૈન ધર્મ અપનાવ્યો હતો અને રાજ્યમાં જૈન ધર્મને ખૂબ જ મહત્ત્વ આપ્યું હતું. ગુરુ હેમચંદ્રાચાર્યના માર્ગદર્શન હેઠળ અનેક મંદિરો તથા તીર્થોનું નિર્માણ કરાવ્યું. તેમના સમયમાં આર્થિક, સાંસ્કૃતિક અને ધાર્મિક વિકાસ ટોચ પર હતો. હેમચંદ્રાચાર્ય એક જૈન આચાર્ય હતા જે કુમારપાળના રાજગુરુ હતા. સોલંકી વંશનું રાજધાનીનું શહેર હતું પાટણ અને કુમારપાળે મહુડી, શંખેશ્વર જેવા પ્રસિદ્ધ મંદિરો બનાવડાવ્યા છે. બંકિમચંદ્રનું વંદે માતરમ ગીત રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું. એ લડત કઈ હતી? ચંપારણ, દાંડીકૂચ, હિન્દ છોડો ચળવળ કે પછી બંગભંગની લડત? તો એ હતી બંગભંગની લડત. એટલે કે જ્યારે બંગાળના ભાગલા થયા હતા એ સમયે જે લડત કરવામાં આવી, જે સત્યાગ્રહ કરવામાં આવ્યો તે. વંદે માતરમ ગીત બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા લખાયું હતું. તેમની નવલકથા જે આનંદમઠ હતી તેમાં આ ગીત સામેલ છે, તેમાંથી લેવામાં આવેલું છે. 1905માં લોર્ડ કર્ઝને બંગાળનું વિભાજન કરવામાં આવ્યું, જેના વિરોધ દર્શાવવા માટે દેશભરમાં આંદોલન શરૂ થયું. તેને બંગભંગની લડત કહીએ છીએ. વંદે માતરમ ગીત દેશભક્તિના પ્રતીક તરીકે લોકપ્રિય થયું. આમ એ જનતાનું રાષ્ટ્રગીત બની ગયું. એ સમયે દેશના દરેક ખૂણે વંદે માતરમની શબ્દમાળા એકતા, પ્રેમ, દેશપ્રેમ અને બલિદાનનું ચિહ્ન બની ગયું અને લોકોમાં ઉર્જા ઉમેરવાનું કામ કર્યું. વંદે માતરમ ગીત રવિન્દ્રનાથ ટાગોરે 1896માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કોલકાતા અધિવેશનમાં સૌપ્રથમ વખત ગાયું હતું. આનંદમઠ 1882માં પ્રકાશિત થઈ અને રાજકીય તથા ધર્મ પ્રેરિત નવલકથા છે. રાષ્ટ્રીય ગીત તરીકે વંદે માતરમને 1950માં ભારતીય સંવિધાન દ્વારા માન્યતા આપવામાં આવી. સ્વરાજ જે શબ્દ છે તેની ભેટ કોણે આપી હતી? સ્વરાજ શબ્દ કોણે આપ્યો હતો? વિનોબા ભાવે, દાદાભાઈ નવરોજી, ગાંધીજી કે પછી લોકમાન્ય તિલક? લોકમાન્ય તિલકે સ્વરાજ શબ્દ આપ્યો હતો. 1906માં તેમણે જાહેર કર્યું, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને મેળવીને જ જંપીશ. આ સમય દરમિયાન બ્રિટિશ શાસન સામે તેમણે અનેક લોકોમાં રાષ્ટ્રવાદી ભાવનાઓ જગાવી.
તેઓના વિચારો અનેક યુવાનો તથા નેતાઓને પ્રેરણા મળી અને ગાંધીજી પણ આગળ ચોકબોર્ડ પર આ વિચારને વધુ ગતિ આપી. લોકમાન્ય તિલક હિન્દ સ્વરાજના પિતા તરીકે ઓળખવામાં આવે છે. લોકમાન્ય તિલકને તેમણે શરૂ કરેલા કેસરી, જે મરાઠી ભાષામાં, અને મહેરત્તા, જે અંગ્રેજી ભાષામાં પત્રો હતા, તેમના દ્વારા તેમણે દેશભક્તિ ફેલાવી હતી અને લોકજાગૃતતાનો પાયો નાખ્યો હતો. શિવ જયંતિ, ગણેશ મહોત્સવ વગેરે જેવા ઉત્સવો જે આજે પણ યોજાય છે, તેની શરૂઆત કરી હતી લોકમાન્ય તિલકે. સામાજિક રીતે લોકોમાં દેશભક્તિનો પ્રચાર કરવા માટે શરૂ કર્યું હતું. પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો કયો હતો? 1931થી 35, 14થી 18, 11થી 14 કે પછી 19થી 45? તે હતો 1914થી 1918નો. પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત 28 જુલાઈ 1914ના રોજ થઈ હતી અને તેનો અંત થયો 11 નવેમ્બર 1918ના રોજ. સામેલ મુખ્ય દેશોમાં બે દેશો હતા. એક હતા મિત્ર દેશ અને બીજા હતા મધ્ય દેશ, એટલે કે અલાઇડ પાવર્સ અને સેન્ટ્રલ પાવર્સ. મિત્ર દેશ જે હતા તે બ્રિટન, ફ્રાન્સ, રશિયા, USA એ બધા હતા. USA પછીથી જોડાયો હતો વોરમાં. મધ્ય દેશો એટલે કે સેન્ટ્રલ પાવર્સ જે હતા તેમાં હતા જર્મની, ઓસ્ટ્રેલિયા, હંગેરી અને ઓટોમન સામ્રાજ્ય. આ યુદ્ધનું મુખ્ય કારણ હતું ફર્ડિનેન્ડની હત્યા, સશસ્ત્ર સ્પર્ધા તથા કોલોનિયલ લાલસા. ભારતની અંગ્રેજ શાસિત હાલતમાં લશ્કરી સહાય અને માનવ શક્તિમાં દ્વારા સહભાગી થયું હતું, કેમ કે એ સમયે ભારતમાં અંગ્રેજોનું શાસન હતું. ભારતીયોએ 13 લાખથી વધુ સૈનિકો યુરોપ તથા મધ્ય પૂર્વની લડતમાં આપ્યા હતા. આ યુદ્ધ પછી વિશ્વમંચ પર રાજકીય સમીકરણો બદલાઈ ગયા. શ્રી વલ્લભભાઈ પટેલ સત્યાગ્રહની કઈ લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના આજીવન અનુયાયી બની ગયા હતા? દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ, ચંપારણ, અમદાવાદ કે પછી ખેડા? તે હતો ખેડા સત્યાગ્રહ. 1918માં ખેડા સત્યાગ્રહની લડત દરમિયાન ગાંધીજીએ પાટીદાર ખેડૂતોને ખેતીમાં થયેલા ભારે નુકસાન છતાં કર માફી ન મળતા તેમને વિરોધ શરૂ કર્યો. આ સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલ ખૂબ પ્રભાવિત થયા હતા અને પછીથી તેઓ ગાંધીજીના નિષ્ઠાવાન અનુયાયી બની ગયા. તેમને સરદારની ઉપાધિ પણ મળી. ખેડા સત્યાગ્રહમાં મહાદેવભાઈ દેસાઈ અને ઈમાબદર દેસાઈ જેવા અનુયાયીઓ પણ જોડાયા હતા, જેવા સહભાગીઓ જોડાયા હતા. વલ્લભભાઈ પટેલને લોખંડી પુરુષ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે ભારતના એકીકરણમાં અવિસ્મરણીય ભૂમિકા ભજવી છે. એટલે કે ભારતના જે 562 રજવાડાઓ હતા આઝાદી સમયે, તેને ભેગા કરવામાં તેમની મુખ્ય ભૂમિકા છે. સિંધુ ઘાટી સંસ્કૃતિના પ્રાપ્ત લખાણમાં કઈ લિપિમાં છે? જે લખાણ પ્રાપ્ત થયા છે તેની લિપિ કઈ છે? બ્રાહ્મી, ખરોષ્ટી, ઈરાની કે ઉકેલાઈ નથી? તો આપણને ખબર છે એ લિપિ હજી સુધી ઉકેલાઈ શક્યા નથી. સિંધુ ઘાટી સભ્યતા જે મુખ્યત્વે ઈસવીસન પૂર્વે 2500થી 1750ની માનવામાં આવે છે, તેમાં અનેક લખાણો મળી આવ્યા છે, ખાસ કરીને મોહેંજો-દડો, હડપ્પામાંથી, પરંતુ આજ સુધી તેને ઉકેલી શકાયું નથી. વિજ્ઞાનીઓ તેને અજ્ઞાત લિપિ એટલે કે અનડેસિફર્ડ સ્ક્રિપ્ટ તરીકે ઓળખવામાં આવે છે. મુખ્ય શહેરો હતા હડપ્પા, મોહેંજો-દડો, લોથલ, ધોળાવીરા. નદીઓના પટમાં વસેલા હતા અને સૌથી વધુ નાળીઓ એટલે કે ગટર વ્યવસ્થા માટે ઓળખાતા હતા. લખાણો ઘણી મુદ્રાઓ પર પણ મળેલા છે, તેમજ સાઇન બોર્ડ ને એ બધી વસ્તુઓ પણ મળેલી છે. દિલ્હી સલ્તનતની સ્થાપના કોને કરી? કુતુબુદ્દીન બખ્તિયાર ખલજી, કુતુબુદ્દીન ઐબક, ઇલ્તુમિશ કે પછી અલાઉદ્દીન ખિલજી? તો તે કરી હતી કુતુબુદ્દીન ઐબકે. કુતુબુદ્દીન ઐબક ગુલામ વંશના સંસ્થાપક હતા અને 1206માં દિલ્હી સલ્તનતની સ્થાપના કરી. મોહમ્મદ ગોરીના ગુલામ હતા મૂળ રૂપે તો, પણ ગોરીના મૃત્યુ પછી ઐબકે પોતાનું સ્વતંત્ર સામ્રાજ્ય શરૂ કર્યું. તેમની રાજધાની લાહોર હતી. કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં કુતુબ મિનારની એટલે કે તેમણે કુતુબ મિનાર બનાવવાનું શરૂ કર્યું હતું, પાયો નાખ્યો. તેમને લાખ બક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુજરાત પર હુમલો કર્યો હતો, પણ અંજને રાણે તેમની હાર થઈ હતી. હૈદરાબાદના એ કઈ નદીના કિનારે આવેલું છે? ભૂસી, તુંગભદ્રા, ગોદાવરી કે પછી મૂસી? તો તે આવ્યું છે મૂસી નદીના કિનારે. હૈદરાબાદ શહેર તેલંગાણા રાજ્યમાં આવેલું મૂસી નદીના કિનારે આવેલું છે. મૂસી નદી એ કૃષ્ણાની સહાયક નદી છે. આ નદી
શહેરની ઉત્તર અને દક્ષિણ હૈદરાબાદના વિભાજિત કરે છે. શહેરની વચ્ચેથી જાય છે અને ઉત્તર હૈદરાબાદ અને દક્ષિણ હૈદરાબાદના 2 ભાગમાં વહેંચે છે. હૈદરાબાદમાં આવેલ ચારમિનાર, ગોલકોંડાનો કિલ્લો, હુસેન સાગર તળાવ વગેરે પ્રસિદ્ધ છે. મોખરાનો IT હબ પણ ત્યાં આવેલો છે, જેને સાયબરાબાદ તરીકે ઓળખવામાં આવે છે. સૌથી વધુ લાંબી નદી દક્ષિણ ભારતની કઈ? નર્મદા, ગોદાવરી, કૃષ્ણા કે પછી કાવેરી? તો સૌથી લાંબી નદી છે દક્ષિણ ભારતની ગણીએ તો ગોદાવરી. ગોદાવરી એ દક્ષિણ ભારતની સૌથી લાંબી અને સૌથી મોટી નદી છે. તેને દક્ષિણ ગંગા તરીકે ઓળખવામાં આવે છે. મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ત્રંબકેશ્વર પાસેથી ઉદ્ભવે છે અને બંગાળના અખાતમાં મળે છે. લંબાઈ છે 1465 કિલોમીટર. તે આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા રાજ્યોમાંથી પસાર થાય છે તથા મહાપાટનમ નજીક તેને એક વિશાળ ડેલ્ટા બનાવેલો છે. વસ્તી પ્રમાણે સૌથી મોટું રાજ્ય કયું છે? મધ્યપ્રદેશ, બિહાર, કાવેરી આ ઉપરનો વિકલ્પ આવી ગયો છે કે પછી ઉત્તર પ્રદેશ? તો આન્સર છે ઉત્તર પ્રદેશ. ઉત્તર પ્રદેશ એ ભારતનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય છે. 2001ની જનગણના મુજબ 20 કરોડથી પણ વધુ વસ્તી, જે દેશના બીજા તમામ રાજ્યો કરતાં સૌથી વધારે છે. વિસ્તારની દ્રષ્ટિએ જોઈએ તો રાજસ્થાન સૌથી મોટું છે અને વસ્તીની દ્રષ્ટિએ યુપી. ઉત્તર પ્રદેશમાં તાજમહેલ જે આગ્રામાં આવેલો છે, કાશી વિશ્વનાથ જે વારાણસીમાં આવેલો છે વગેરે જેવા સ્થળો જોવાલાયક છે. ત્યાં રાજકીય દ્રષ્ટિએ પણ સૌથી મહત્વપૂર્ણ રાજ્ય છે. અહીં લોકસભાની સૌથી વધારે સીટો આવેલી છે. 80 જેટલી સીટો માત્ર ઉત્તર પ્રદેશમાં છે. સૌથી વધારે આયાત શેની થાય છે ભારતમાં? લોખંડ, કપાસ, ખાતર પછી ખનિજ તેલ? તો સૌથી વધારે આયાત થાય છે ક્રૂડ ઓઇલ એટલે કે ખનિજ તેલની. ભારત પોતાની ઉર્જા જરૂરિયાત પૂરી પાડવા માટે વિદેશી સ્ત્રોતો પર ઘણી હદે નિર્ભર છે. સૌથી વધુ આયાત ક્રૂડ ઓઇલનો કરવામાં આવે છે. પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વગેરે પેટ્રોલિયમ ઉત્પાદનો બનાવવા માટે. સૌથી વધુ ખનિજ તેલ ભારત સાઉદી અરેબિયા, ઇરાક, UAE અને USAમાંથી આયાત કરે છે. વિશ્વના ટોચના ક્રૂડ આયાતકાર દેશોમાં ભારત સૌથી આગળ છે. ભારતની આયાત બાબતે ક્રૂડ ઓઇલ પછી સોનું, ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ અને મશીનોની આયાત આવે છે. સૌથી પહેલું છે ક્રૂડ ઓઇલ, બીજું છે સોનું, ગોલ્ડ, ત્રીજું છે ઇલેક્ટ્રોનિક આઇટમ્સ. સૌથી વધારે રબર ક્યાં પેદા થાય છે? મલેશિયા, ભારત, શ્રીલંકા કે બ્રાઝિલ? તો તે થાય છે મલેશિયામાં. રબરના ઉત્પાદનમાં મલેશિયા અગ્રેસર છે. પ્રાકૃતિક વાતાવરણ છે ત્યાં, ઘણું જંગલ, ભેજવાળું વાતાવરણ રબરની ખેતી માટે સૌથી અનુકૂળ છે. રબર મોટેભાગે ટાયર્સ, કાચા માલ, મેડિકલ સાધનો, ઇલેક્ટ્રોનિક્સમાં વપરાય છે. તેમાં થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, વિયેતનામ એ મોટા ઉત્પાદક દેશોમાંના એક છે. ભારતમાં મુખ્યત્વે કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં ઉગાડવામાં આવે છે અને રબરનું જે વૃક્ષ છે તેને હેવિયા બ્રાસિલિયન્સિસ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં શેનું ઉત્પાદન વિશ્વમાં પ્રથમ આવે છે? એરંડો, રાઈ, તલ કે તમાકુ? તો જવાબ આવશે એરંડો એટલે કે કેસ્ટર તરીકે ઇંગ્લિશમાં કહીએ તો કેસ્ટર. તેનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતમાં થાય છે. આખા વિશ્વનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતમાં 85% જેટલું ઉત્પાદન થાય છે તેનું. એરંડાનો પ્રિન્સિપાલ ઉપયોગ એટલે કે એરંડાનો ઉપયોગ જોઈએ તો ઔદ્યોગિક તેલ તરીકે, લ્યુબ્રિકન્ટ તરીકે, ફાર્માસ્યુટિકલ્સમાં અને કોસ્મેટિક પ્રોડક્ટ્સમાં થાય છે. એરંડાની ખેતી ગુજરાતમાં ખાસ કરીને બનાસકાંઠા, મહેસાણા, પાટણ, રાજકોટ અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં થાય છે. એરંડો એટલે કે કેસ્ટર ઓઇલ, એરંડાનું તેલ એ નિકાસ માટે મહત્વપૂર્ણ ભાગ છે આપણી નિકાસનો. ભારતનું 90% જેટલું એરંડાનું તેલ માત્ર ગુજરાતમાં જ પેદા થાય છે. સૌથી લાંબી સૌરાષ્ટ્રની નદી કઈ? ભાદર, ભોગાવો, આજી કે પછી મચ્છુ? તો સૌથી લાંબી નદી છે ભાદર. ભાદર નદી જસદણ તાલુકો જે રાજકોટમાં આવેલો છે, રાજકોટ જિલ્લામાં આવેલો જસદણ તાલુકામાંથી ઉદ્ભવે છે અને અરબ સાગરમાં જઈને મળે છે. કુલ લંબાઈ છે 198 કિલોમીટર. ભાદર નદી પર ભાદર ડેમ જે અમરેલી જિલ્લાની નજીક આવેલો છે. અમરેલી મુખ્યત્વે સિંચાઈ માટે, કૃષિની સિંચાઈ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. અન્ય નદીઓમાં આજી, ઉંડ, શેત્રુંજી, મચ્છુ, ભોગાવો મુખ્ય છે સૌરાષ્ટ્રમાં. પાલનપુર નજીક અરવલ્લી જિલ્લાના ભાગરૂપે કઈ ટેકરીઓ આવેલી છે? આરાસુર, માંડવ, ગીર કે પછી જેસોર?
તો એ જેસોરની ટેકરીઓ આવેલી છે. જેસોરની ટેકરીઓ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર પાસે આવેલી છે. આ ટેકરીઓ અરવલ્લી પર્વતમાળાનો પર્વત શ્રેણીનો ભાગ છે. જેસોર વન્યજીવ અભયારણ્ય એ પણ ત્યાં જ આવેલું છે. તે ઘણું પ્રખ્યાત છે. જેસોર વન્યજીવ અભયારણ્ય જે ખાસ કરીને ભાલુ એટલે કે રીંછ માટે સૌથી પ્રસિદ્ધ છે. રીંછનું અભયારણ્ય તરીકે ઓળખવામાં આવે છે. જેસોર અભયારણ્ય જે છે તેની સ્થાપના 1978માં કરવામાં આવી હતી. અહીંયા રીંછ સિવાય ચિત્તલ, નીલગાય, હાયના, પંથેર વગેરે જેવી પંથેર એ છે એક નાની જાતના શિયાળ છે અને એના સિવાય વિવિધ પક્ષીઓ જોવા મળે છે. અરવલ્લી પર્વત શ્રેણીમાં ગુજરાતમાં પાલનપુરથી દાહોદ સુધી વ્યાપેલું છે. સમગ્ર ગુજરાતમાં વાર્ષિક વરસાદ કેટલા સેન્ટીમીટર થાય છે? 82, 81, 80 કે પછી 83? 83 સેન્ટીમીટર જેટલો સૌથી વધારે 83 સેન્ટીમીટર જેટલો વાર્ષિક વરસાદ થાય છે ગુજરાતમાં. વાતાવરણ એટલે કે ગુજરાતનું જે હવામાન છે તે શુષ્ક અને અર્ધ શુષ્ક છે. રાજ્યના ભિન્ન વિસ્તારોમાં વરસાદની માત્રા અલગ અલગ છે. જેમ કે દક્ષિણ ગુજરાત, જ્યાં વલસાડ, ડાંગ, નર્મદા વગેરે જિલ્લાઓની વાત કરીએ, સુરત, તો ત્યાં 100થી લઈને 200 સેન્ટીમીટર જેટલો વરસાદ થાય છે. કચ્છ અને ઉત્તર ગુજરાત, ત્યાં આગળ 20થી 50 સેન્ટીમીટર જેટલો ઓછો વરસાદ પણ થાય છે. સંપૂર્ણ ગુજરાતના સરેરાશ વરસાદ આશરે 83 સેન્ટીમીટર જેટલો છે. ગુજરાતમાં ચોમાસાની ઋતુ એ જૂનથી લઈને સપ્ટેમ્બર સુધી રહે છે. વરસાદ મુખ્યત્વે દક્ષિણ પશ્ચિમ મોન્સૂન દ્વારા જ થાય છે અને મુખ્ય વરસાદી સ્ટેશનોમાં ઉમરગામ, વલસાડ, નવસારી, ડાંગ એ મુખ્ય છે, જ્યાં સૌથી વધારે વરસાદ થાય છે. કુલ અભયારણ્યો કેટલા આવેલા છે? 20, 10, 15, 30? ગુજરાતમાં 20 અભયારણ્ય આવેલા છે. વન વિભાગ દ્વારા સંરક્ષિત વિસ્તારો, જ્યાં 20 અભયારણ્યો જાહેર કરાયેલા છે. આ અભયારણ્ય સંરક્ષણ અને પર્યાવરણ જાળવણી માટે મહત્વપૂર્ણ છે. દરેક અભયારણ્યનું પોતાનું ખાસ મહત્વ છે અને વિવિધ જૈવિક વિવિધતા છે. ગુજરાતના મહત્વપૂર્ણ અભયારણ્યો જોઈએ તો તેમાં છે ગીર, એશિયાટિક સિંહો માટે પ્રસિદ્ધ છે. જેસોર હમણાં જોયું તે ભાલુ એટલે કે રીંછ માટે પ્રસિદ્ધ છે. બોરસદ, પનામ, વાંસદા, રતનમહલ, મીઠી વેરાડી, સાંસાઈ, નલ સરોવર વગેરે છે. અને 4 રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે ગુજરાતમાં. એક છે વેળાવદર, ગીર, મરીન નેશનલ પાર્ક અને વાંસદા. તો અહીંયા આપણું જીકેનો જે પાર્ટ હતો તે આખો પૂરો થાય છે. મેથ્સ અને રિઝનિંગ એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.